તો ગાઈસ દવાખાને આવી જતા પણ અંદર તો વિડીયો શૂટ કરવા દેતા નહીં એટલે હું પાર્કિંગમાં આવ્યો હું અને વિડીયો શૂટ કરું ચેતાના રિપોર્ટ. તો ગાઈસ ગાંધીનગર નીકળી ગયો છું બાઇક લઈને. તો ગાઈસ અહીંયા આવીએ હતા MS બિલ્ડિંગે થોડું કામ હતું તો અમારે સાહેબ ઉતરે છે. સાહેબ ઉતરો સાહેબ. તો ગાઈસ કુંડાવાળાને ત્યાં આવ્યા હતા અમે પપ્પાને ત્યાં તો ચકલાઓનું પાણી મૂકવા માટે લઈએ છે. બરાબર આવે લે હવે ફાયર બુગરા ઇઝ રેડી ગાઈસ. યસ કાય છે ફાયર બુગરા मीडियम बता दो भाई फायर बुगरा थोड़ी વાર પરસો દેખાવ ગયા. એક કામ કરતો છે और नेक्स्ट चैलेंज લાવશું ફાયર બુગરાનું. તો હેલો ગાઈઝ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ગાઈઝ ચલો આપણે બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ અને મજામાં હોય તો કોમેન્ટ કરી દેજો. તો પપ્પા બી ઓફિસે જઈને આવતા રહ્યા ઘરે. તો પપ્પા ગુડ મોર્નિંગ. પપ્પા જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. શેતારી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. અંશુએ વહેલો વહેલો ઉઠી જશે. ગુડ મોર્નિંગ અંશુ. ગુડ મોર્નિંગ. જય માતા. ગુડ મોર્નિંગ. હાલો જય માતાજી પહેલાં બોલો પછી ગુડ મોર્નિંગ બોલો. તો ગાઈસ વ્લોગમાં બનાવી રહેજો. ચા બા પી લઉં. આજે થોડું બેંકનું કામ છે અને શેતારી બીમાર છે તો એના રિપોર્ટ કરવા જવાનું અમારે. તો ગાઈસ પપ્પા ઓફિસમાં જતા અને બજારમાં આવતા લાગે ચકલા ઓલે ગોઠીને એવું પતી ગયું તો લેતા આવ્યા. ચાલો ઉતારી લઉં હું અત્યારે તો મૂકું પછી ધાબા ચલાવી દઈએ નહીં. તો ગાઈસ આ કાગરા અને કાવરો માટે સ્પેશિયલ લાવવા પડે. એ રહ્યા બહુ જ આવે ખાવા. અને કાલ બી જોયું હોય તમે, કાલ તમે જોયું હોય બ્લોગમાં પેલું પીળા કલર જેવું હતું એ બી બહુ ગઠિયા ખાય. અને એના સિવાય એક બીજું આવે પક્ષી એના કાળી પૂંછડીઓ એ બી બહુ ગઠિયા ખાય. તો હું સવારે એક વખત ઉઠે કોઈક દિવસ તો તમને બતાવી કે કોણ કોણ આ ખાવા આવે. માલ ગાય ગેડો ઊંઘી રહ્યો પણ ચાલ લેવા જતો નહીં. 1 લાખ સબસ્ક્રાઈબર થાય ને એટલે સિલ્વર પ્લે બટન મળે આપણને. તો ગાઈસ મનીષા તો ચોરી ને બટાકા ને રીંગણા બનાવવા. ચોરી પાછી ગાઈસ અમારે આવી જશે લાગે રૂટિંગમાં. હા એ કાલ બંધા નથી બનાવી ચોરી. ચોરી ચોરા બે એક જ કહેવાય. તો ગાઈસ ચોરી બનવાની છે. તો ગાઈસ શેતા તો બીમાર છે તો એને લઈ જાઉં દવાખાને રિપોર્ટ કરાવવા. કે બીમાર એ રીતે બીમાર નહીં ભાઈ, મેન્ટલી બીમાર હારીએ. શરીરથી ને મેન્ટલી બીમાર હા. તો ગઈ શ્વેતાને હા ને અમે અમારે પેલા કોણ અભિભાઈ જોડે જતા ડૉક્ટર જોડે તો એમને એવું કીધું કે શ્વેતાને માથું બહુ દુઃખ કરે બે દાડે તે કે આપણે એકવાર લોહીના રિપોર્ટ કઢાવી દઈએ. એટલે અમે જઈએ હે. બીમાર તો હા નહીં પણ મેન્ટલી બીમાર લાગે. તો ગાઈસ દવાખાને આવી જતા પણ અંદર તો વિડીયો શૂટ કરવા દેતા નહીં એટલે હું પાર્કિંગમાં આવ્યો હું અને વિડીયો શૂટ કરું. શ્વેતાના રિપોર્ટ કઢાવી દીધા. શ્વેતા કે મોટી દઈ ફાઈ ગાલતી હતી મને. તો ભાઈ રિપોર્ટ કઢાવવાનો. તો રિપોર્ટ કઢાવવા તો લોહી તો આપવું જ પડે એટલે લોહી બોય આપી દીધું. આજ બપોર સાંજ સુધી કાં તો કાલ સાંજે આવશે રિપોર્ટ એવું કીધું. તો જોઈએ. શ્વેતાના B12 જે ઓછું હોય એટલે જોઈએ એને પગે ખાલી બાલરી બાજી જાય અને માથું વધારે ચડી જાય એટલે એના માટે ડૉક્ટર કે રિપોર્ટ કરાવી દઈએ. તો ચલો ગાઈસ હવે અમે નીકળીએ ઘરે. તો ઘરે જઈને તમને મળીએ. તો હેલો ગાઈસ, વેલકમ બેક. અમે આવી જશે ઘરે. તો થોડું બેંકનું કામ હા તો પપ્પાને બે જઈએ બેંકમાં. રૂહે તો રસોડામાં જોઈએ શું બને. હા તો ગાઈસ બહુ કામ દોડ છે. રસોડામાં તો રોટલીનું કામ ચાલુ હા. શાક બની ગયું હા. ચોળી બટાકા રીંગણ રોટલી બના. યસ આયા સ્કૂલે નહીં આવ્યો જો. તો ગાઈસ આ તો બહુ જ કામ છે
આ બેંકમાં જઈને આવીને તાર પપ્પાને ગાંધીનગર લઈ જવાના એક વકીલ જોડે મળવા. તો પપ્પાને બે અમે નીકળ્યા હા. તો ગાઈસ પપ્પા ને હું બે નીકળી ગયા બેંકમાં જઈએ. ના તો વકીલ જોડે જવાની વાત તો બહુ કામ આજે. તો ગાઈસ અમે ઘરે આવી ગયા હતા બેંકનું કામ પતાવી અને સીધા ખાવાનું કાઢવાડે ખાવાનું છે પછી ને જવું છે તો ગાંધીનગર. અને જીનલ તો ખાટલા વાળા 12 વાગ્યા. આટલા વાગે ખાટલા વાળવાના ગોડિયો જો 12 11 ટાઈમ એક દાડો 11 જ્યાં અને 9 થી સીધા 12. કાલ તો 2 વાગે ઉભે પાછળ જવા દેજે. જજે આ મને રોકા હયા સોની મોની મને જો લાઈટ ચાલુ કરો કેમેરામેન ફોકસ કરો. તો ગાઈસ જો આ જો ખાટલા જે કેટલા વાગ્યા 12 ને 10 તો જોઈ જ છે. જો આર્યા ઊભી રહી ખાટલા વાળો સોનો મોનો જો આ પંકેશનો હોય અને પેલો એ તો સાવનનો તો ધાબા ઉપર મારે આવું માર્યો પછી મમ્મી એમને ઉપાડે કે નહીં ઉપાડે. આમાં મારે શું કહેવું અમને ખાટલા વાળો ફટાફટ. તો ગાઈસ યશવી સ્કૂલેથી આવી ગયો છે. આવા કપડાં ચેન્જ કરે છે ખાય કા. આ તો નેટ નહીં કાલ આવે ખબર હવારે નહીં રોહી નેટ નહીં બના નહીં. તો ગાઈસ મમ્મીને બી આવી ગયા હા ખેતરમાં મમ્મી રાવણ તું જાઉં. તો ગાઈસ મમ્મીને તો આજે રાવણે જવાનું હા. અરે આ રાવણાનો તો પેલું શું કહેવાય રોજ આવી જ જાય ના પાણી પીવા શું હા. એ ફીજ હું ખોલી દે હા શું કે ના ના ફોન બંધ કશું નહીં પારે એમને આવી પાઈ 2 વાગે. હા તો ગાઈસ મોને સેરા બે તો ખા બેસી ગયા કેમ કે અમારે જવું છે બહાર એટલે તો વહેલો ખા બેસી ગયો 12:30 દહીં છાશ અને શાકના રોટલી. ભૂખ નહીં લાગી મને નહીં લાગી. બે જા હા કરી જા. તો ચલો ગાઈસ અમે ખાઈ લઈએ. ચોકન બે જા દહીં આ સાઈડ દહીં ખાવા આવી જાય બીજું ખા દહીં હવે દહીં શાક ખાજે આજ તો નકર દહીં નહીં મળે આવી પાય. તો ગાઈસ યસ ખાય હા અમે તો શેતાન બે ખાઈ રહ્યા ખાઈ જાય રોટલી સીધા ખાઈ જાય તો મને કહેજે તો 2 વાગે પહેલાં બે હવા મળશે નકર નહીં. અને શું જોવા માપા વિડીયો સેટ કરી હવે. તો ચલો ગાઈસ હવે નીકળીએ પપ્પાને બે ગાંધીનગર. તો ગાઈસ ગાંધીનગર નીકળી ગયો છું બાઇક લઈને કેમ કે બાઇક લઈને આ ગેડાના ને કંઈક એન્જિનમાં બાઇકનો અવાજ આવે હા એટલે આને કોઈ સર્વિસ સેન્ટર આવું. પપ્પા આવે છે પાછળ આપણા સર્વિસ સ્ટેશને જઈને. તો ગાઈ લોલિયન પપ્પા બે આવ્યા હવે બંસરી બજારમાં. તો ગાઈસ 1:20 થાય ને લંચ ટાઈમે આવ્યા અમે તો ખરા ટાકરા 2 વાગ્યા હતા નંબર આવો લાગતો નહીં. તો ગાઈસ હમણાં 2 વાગે લંચ ટાઈમ પૂરો થયો એટલે અમે બાઇક મૂકી દીધું છે અને હું યશ ને પપ્પા હવે જઈએ ઘરે નહીં ગાંધીનગર થોડું કામમાંથી જઈએ વકીલના જોડે. અને આ ખાલી ખોટો આવ્યો છે તાપમાં. તો ગાઈસ અહીંયા આવીએ હતા MS બિલ્ડિંગે થોડું કામ હતું તો અમારે સાહેબ ઉતરે છે. સાહેબ ઉતરો સાહેબ અમારા સાહેબ આ ઉતરે હવે. સાહેબ પાણી ચા બા. ગાઈસ અમારા કાકા તો રમવા મંડી પડે છે.
ગમત કરી દે. ગમત કરી દે. આપણે મોટા વળગાય પેશન ના ના હાલ તો ગાઈસ ગાંધીનગર હવે નીકળી ગયા છે અમે 3:15 થાય છે ના પપ્પા અને આ તો યશ બી હંગાત જ છે જોડે હું કીધું ઘરે નેટ નહીં તે યારે છે ને હંગાત આવી ગયો અમારા તો ગાઈસ કુંડાવાળાને ત્યાં આવ્યા હતા અમે પપ્પાને ત્યાં તો ચકલાઓનું પાણી મૂકવા માટે લઈએ છે કેમ કે ઘરે બે હતા તો એક પંખે ખેતરમાં બાંધેલું છે ને તો ઘરે ઓછા પડે તો લઈ લઈએ ઘરે માટે બી લઈ લઈએ ખેતરમાં મોટું લેવાનું હા તો મૂકો આજે તો ટાઈમ મળ્યો છે કે મળ્યો છે કોઈ આવતું નથી તો લઈ લઈએ પપ્પા જોવો હવે આપણે ધાબા પર મૂકવા ના ચલાવું હા તો ચાલે ને ડાબા ઉપર ને કબૂતર ના આવે પાણી અને અરે પેલા હા નહીં આ બતાવે હે ને હા એ અચ્છા ખેતર માટે આવે લઈ લે ખેતર માટે તો આ બરાબર છે હા ખેતર મંદિર હા તો બસ તો એ સારું આમાં દરેક પક્ષી પાણી પી શકે ભાઈ એને ચો મૂકશું ખેતરમાં ધાબા પર હા ઘર મેં કેમ ડોલકું નહીં ચાલ તેવા લઈ લે ખેતર આ બાંધવાના બે તો લેવા ઘરે બે જેવા એક જ હા તો એ તો બાંધવાનું કંઈ કાપી દઈશું તો ગાઈ જાણો તો ગરમીનો ને કરતો નહીં એમ બહાર હવે મને કહેવા કાકા ગાડી ચાલુ કરી આલો હું એસી બી આવું વાહ બાંધ્યા તો ગાઈ આજે ગરમી બહુ સખત છે તો કુંડા લઈ લીધા બે મોટા એક ખેતર માટે ને એક ઘર માટે અને આડા 4 લીધા હા તો 3 ઘરે એટલે 3 4 અને બે ખેતરમાં થઈ જાય તો ચલો ગાઈ કુંડા લઈ લીધા છે હવે નીકળીએ ઘરે આ તો ગાઈસ આજે બહુ સખત ગરમી હો સિરિયસલી આજે ગરમી બહુ સખત છે તો ગાઈસ અમે તો જ્યાં હેડ્યા હતા અને પછી પાછા આવ્યા પપ્પા કે બીજા બે લઈ લઈએ તો ટોટલ લઈ લીધો મોટો 4 પેલો 4 થોડો સિમેન્ટ હોત મેં અંદર માર દેવો નહીં ના એટલે પાણી ના નીકળે તો કશું નહીં કરવાનું એમ કે લાગે કે થોડું પાણી નીકળે છે તો થોડો ડુંગો માર દેવાનો બાકી ડુંગો મારવાની જરૂર નહીં તો ગાઈસ ઘરે આવી ગયા હતા કુંડા તો મેં સાપ બાપ કંઈ પાણી ભરીને મૂક્યા કે પાણી પીવો તો મજબૂત થાય બરાબર આવે લે હવે ફાયર ગુગરા ઇઝ રેડી ગાઈસ યસ કાય છે ફાયર ગુગરા મીડિયમ બતાવી દો ભાઈ ફાયર ગુગરા સર ટ્રાય કરો હા ખરેખર ધુમાડો નીકળે હા યસ ના મોલી કોઈ ડાલો સમનું યસ મજ પડશે આંખોમાં દેખા વર્ગ્યો થોડું થોડું લાગે પણ થોડું લાગે શું કહેવાય એ મરતું તો લાગે જ નહીં યાર ગાઈસ આપણે બી ચાલુ ટ્રાય કરીએ ફાયર પ્રોગ્રામ કેવું લાગે નહીં લે લાગે ને તીખું લાગે હા એટલી બધી અસર નહીં આવતી શું કેવું થોડી વાર પરસો દેખાવ ગયા છે તીખું है પણ लो जी गाइस हम लोग आ चुके हैं घर पे हमारे शहर विला हाउस તો ગાઈસ 6:30 વાગ્યા છે અભ્યાસો દોડવાનું ચાલુ છે અહીંયા અને અમે બી 5 વાગ્યા 6 વાગ્યાના ઉઠ્યા હતા પણ ચેતાને લઈને દવાખાને જતો રિપોર્ટ બતાવ્યા નોર્મલ હા કંઈ જરૂર નહીં પણ થોડું બીટવેલ કે આવું તો ઓછું હા તો બીટવેલના ઇન્જેક્શન લગાવી દઈશું એટલે એને હરખું થઈ જશે છેત્રી શું બનાવશે જમવામાં બીમાર આદમી બીમાર માણસ બીનાશ તો શેતાને બીટવેલ ઓછું એવું કહેવું હા ડૉક્ટરનું બાકી કંઈ થયું નહીં કાંઈ નાટક કરવા રહીએ મને નામ થઈ જાય તેમ થઈ જાય પણ આગળ ને બધું બરોબર આવ્યું 12% લોહી કોઈ લોહી ડોનેશન કહે છે તો કોઈ લેવત કહેજો નહીં કરો આરામ 12% મને એવું લાગે
જરૂર હોય એટલી વઘારેલી ખીચડી બનાવો ગાય સાથે અંશુ જાય અંશુ તો શિવલિંગ કહેજો નહીં કાચી ઘરે તુવેરની દાળ હશે. સારું બનાવતા બટાકા ડુંગળી બનાવવાનું પારી કહેતી તો પેલું એ કહેતી હતી ખીચડી બનાવો વઘારેલી તારો લેવાનું હું તારે હું લેવું? ખીચડી તો આવીશ વઘારેલી ખીચડી બનાવ બધાની બનાવ કે ખાલી બધાની તો આટલી થતી હે હું નહીં રે, આટલી શાકભાજી ના થાય મેં ફુલાવો ને બુલાવો બધું નાખવું પડે ખાલી બટાકાની ખીચડી સારી લાગતી હે લહણ નહીં લહણ તો બધા લહણની કરીઓ આખી હોવી જોઈએ લહણ હોવું જોઈએ એક બે કરીઓ દેખાય છે તો બનતા તો થોડું ફુલાવર ને કૂબી ને ડુંગળી ને બધું મસ્ત મસ્ત નાખ્યું જોરદાર બનાવ તો ગઈ શેતા તો બનાવવા ખીચડી વઘારેલી લે મને. તો આ માની હા આ માણો આવી ગયો આજ તો હું ફાયર ઘૂઘરા ખાઈને આવ્યો છે ત્યાં આજ વિડીયોમાં બતાવે ફાયર ઘૂઘરા વિડીયો ઉતારલા આવ્યો હું ફાયર ઘૂઘરાનો પેલો કાકો તો કે વિડીયો ઉતાર્યા વગર તો ઘૂઘરા ના મળે કે તાર શું તારે એટલે કાકા? એ કાકા એમના ફોનમાં ઉતારીને રાખે એમાં એવું હોય ને કે ફાયર ઘૂઘરા જે ખાવા હોય ને તો વિડીયો ઉતારી લે કે કોઈ થાય નહીં એની જવાબદારી અમારી નહીં એમ કરીને પહેરે જ આપો ફાયર ઘૂઘરા હાય. હા ખવા તારે? હા તો ખાઈને આવ્યા તો અમે મને કશું નથી ગાઈશ ગાઈશ ફાયર ઘૂઘરા ખાઈને મને હજુ કશું થયું નહીં હું જીવતો વધે તો થોડી વાર રહીને કોઈ થાય તો ખબર નહીં પેલા કાકાને હવે તો એક કામ કરતું છે તો નેક્સ્ટ ચેલેન્જ લાવશું ફાયર ઘૂઘરાનું મારની ખાવું. ગાઈશ છે તો પહેલાંથી હારી જઈ ફાયર ઘૂઘરાના ચેલેન્જના નામથી જ મણી તું મારી નાખે તો કોઈ હા હું આવી. મણી આવશે ફાયર ઘૂઘરાના ચેલેન્જમાં વાહ લે મણી તારો તો જવાબ નહીં વાહ ગાઈસ નેક્સ્ટ ચેલેન્જ કોમેન્ટ કરી દેજો ગાઈસ તુવેરને પાણી વાળી દાળ. ગાઈસ કોમેન્ટ કરી દેજો ફાયર ઘૂઘરા ઇન ધ નેક્સ્ટ ચેલેન્જ ફાયર ઘૂઘરા ગાઈસ બધા લોકો કોમેન્ટ કરે ગાઈસ દીવા અગરબત્તીનો ટાઈમ થઈ ગયો સાવન દીવા અગરબત્તી કરે હા એ માતાજી તો ગાઈસ રસોરામ તો બનાવવા વઘારેલી ખીચડી શ્વેતા બનાવવા અરે આ ગોઠિયા ચકલોને કેમ લાયા નીચે કાઢ્યા હા. અને એની માં મરચા ભેગા ખાધી હતી એ છોકરા ખાધે દેખાય તો ગાઈસ એ તારી ને મરચા ભેગું હે તમે બધું જોજો કરો મને કરવું નહીં એટલે કે આ થાય તમારે. અલે હું અંદાજ લગાવી દીધો કે તીજ ખાધ્યા હા ચોલ કોઈ અંદાજો મોટો હું તો લાઈવ સ્ટ્રીમ કરતો છો મને ખબર હે મોટી પકડો હોય. હા તમને ખબર હે મરચાં જોડે કોઈ નહીં ખાતું બોલતા. એના ખાવા તને પા અંશુર નામ પારા જોજે ચકલોના ખાઈ જાય હા ચાલ એવું કરું તો ગાઈઝ અંશુ તો સૌલિંગ ઘરે આવી ગયા હતા આ પંઠે ઊંઘી રહ્યો પંઠે એમના ઘરે હા ના યસ ઘેર ના ગયો રે હું શું કરે હજુ આવ્યો નહીં ઘર રમત છે હા તો ચલો એને લઈ લઈએ ઘરે ગાઈઝ ઘરે આવી ગયા સૌ અંશુભાઈ અંશુ ચોકન જતો બાના ગયા જતો ચોરી મળે તમને. સાવલિંગ ઘેર નતું લે આપણે દવાખાને જતા નથી કીધું સાવલિંગ સાવલિંગ ઘરે જ હતો પણ મેં શું કરું ત્યારે ઘેર ના હે ટપ 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 હેઠ હેઠ ઘરે અને હું તો સાવલી જે વાતો કરું તો ફટાફટ નીકળી જાય ઘરે ખબર પડી જાય બોલાવા આયા. બોલાવા નતો આવ્યો, ખાલી હું તો જોવા આવ્યો તો અંશુ રમાય નહીં તો યશ ને બે જતા તે યશ ના આવ્યો ને હારો એકલો જ રમતો હતો તાણ એટલે કોઈ હતું કે ટીવી જોતો હતો. સી સવલી હતી એને ભંઠે ઊંઘી રહ્યો તો ગાઈ સાવન હવે જાય છે લાગે ડેરી બેટા તો ગાઈ પપ્પાના રૂહી બે તો ખાવા બેસી ગયા ના સાહેબ બહાર બી અમે બેસી જઈએ ખાવા પંકેશ ને મનીષા મમ્મી ખાઈ રહી મમ્મી ઓહો મમ્મી તો ભાઈ હવા હવા એક્સપર્ટ ખાવાનું ફટાફટ ખાઈ લે તો ગગો નહીં જોઈએ તને એ ખાતા નહીં કંઈ તો આ તો ગાય છે ત્યાં બનાવી છે ખીચડી વગાઈ સિગરેટ ચમચો લેતા બેટા લાવ
રોટલા બોટલા કશું નહીં રોટલા રોટલી ખાઓ પપ્પા જોડે બધા રોટલા કરશે ને મારે તો રોટલી ખાવી પડશે મેં લઈ નાખવાના શેર ગાયને તો કૂતરાને નાખવા થાય નાની લઈ નાખવા તો ચલો ગાઈસ અમે ખાઈ લઈએ ફટાફટ લઈ લે મારે તો એક ચમચી બહુ થઈ 2 ચમચી ખાણ માર સારી આવું એટલે સાવન તેલા પણ ને ઓ તેલ નાખો સાવન છાશે ઓ છાશ છાશ કદું છાશ હે ને? બરફ ઘરની નહીં નાખતા તો ગાઈસ હું તો ખાઈ રહ્યો હું શેતાએ બહુ તીખી ખીચડી બનાવી હતી પણ ક્યારે તીખી લાગે પણ મોખણ નાખીને ખાય હા પણ કે તીખી નહીં લાગતી જરા દીધી નહીં લાગતી તો મોખણ શેતા આવું કર તીખું લાગે એટલે મોખણ નાખી દે ટેસ્ટ માટે ખાઈએ પણ તીખું ટેસ્ટ માટે લીધું મેં તો. મને લાગતું નહીં તીખાવાળા ઘી હારું મને તો બને ને, તીખું. ઘી કરતા કોઈ મોકળ ટેસ્ટ કરજો એવું લાગે મને તો તીખું લાગે ખીચડી બહુ તીખી હતી મને તો જરા ખીચડી નહીં લાગતી. પકો તો ગાઈસ હું આ વામઈ થમ્સઅપની બોટલ લાવ્યો 45 રૂપિયાની અને પપ્પાના હાથમાં 3 ગ્લાસ લેતો મારો પપ્પાના સાગર કાકાનો સાગર કાકા પીવાની આ જાઓ અંદર હું લાવું ગ્લાસ દાદા ઉપર જાઓ હા ભાઈ તે માતા બોલે અગર નીચે હા ચંદા મામા થોડી વાર કેમેરો બંધ કરતો એટલે પછી હું બધા ગ્લાસ લઈ પછી તમને વિડીયો બનાવવા માટે દેખાડું છું તો ગાઈસ જમી બમી નવરા પડી ગયા હતા અમે તો મની સાથે ચોકડીમાં વાસણ ધોવા છે અને આ ભાઈ શું કરે એ વ્લોગર બે હમા અમે વ્લોગ કૂટતા રહે તો પપ્પાને બી ઊંઘવા જાય હવે એ વ્લોગર ये क्या कर रहा है ब्रशरअप कोई नहीं बापोए શું કરે છે અત્યારે આ તો કેમેરામેન ફરા ઘરમાં આર્યન કરી શું જોજો કરો બારા તો ગાઈસ પંકેશ તો હોઈ ગયો છે ના કરીએ છલ્લા રૂમમાં પછી ચૂટકો જેવા ગ્લાસ ખરી કરીએ થમ્સઅપ સોરી અને ગ્લાસ તો સही में લઈ લીધા ચલો હાથમાં લઈ લીધા अब चलो निकाल लो फटाफट से सीधा से મૂકજો રીલ અહીંયા તો સીધા થી રીલો જોવા અહીંયા મૂકજો ફટાફટ ચલો પછી જો હા વાહ આયો એંગા કા વિડિયો ચાલો છે ચાલો લેડો આયુ એ ધંધમ આ લાડો ધંધો સમજા આ બધા તૈયાર થઈ ગયા અંજુ પપ્પા એંગા કા સાહેબ રાખે